નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું અમદાવાદ નેપળ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર પાઠ 5 सवाल बाल बन के डॉक्टर सवाल बाल बन के और जवाब डॉक्टर कलाम के એની અંદર આપણે બે ભાગ શીખી ચૂક્યા છીએ. આજે આપણે પાઠનો છેલ્લો ભાગ ત્રીજો ભાગ એટલે કે પેજ નંબર 30 ઉપર જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે પાઠની અંદર આવતા અમુક શબ્દાર્થ વિશે હું તમને આજે માહિતી આપી દઉં. તો મિત્રો એની અંદર આવે છે કે આર્થિક, તમે અર્થ નામ સાંભળ્યો છે, તમને ખ્યાલ છે ઇંગ્લિશની અંદર અર્થનું ગુજરાતી થાય પૃથ્વી, પણ જો ગુજરાતી કે સંસ્કૃત ભાષાની વાત કરો તો અર્થનું ગુજરાતી થાય પૈસો, અને આર્થિક એટલે કે પૈસાને લગતું. એના પછી શબ્દ આવે છે છાત્રવૃત્તિ. છાત્રવૃત્તિ એટલે કે છાત્ર એટલે તમે જાણો છો, છાત્ર એટલે વિદ્યાર્થી કે શિષ્ય, અને છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ. એના પછી શબ્દ આવે છે ઋણ. પાઠમાં છે તો ઋણનું ગુજરાતી થાય કર્જ કે દેવું, કોકની પાસે પૈસા વ્યાજે લેવા કે ઉછીના. ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ, સર્વોત્તમ કે ઉત્તમ કોઈ કાર્ય હોય આપણે ઉત્કૃષ્ટ કાર્ય કહી શકીએ. એના પછી શબ્દ છે દૂરદર્શિતા પૂર્ણ. મિત્રો તમે દૂરદર્શન નામ સાંભળ્યું છે? દૂરદર્શન એટલે કે દૂરથી દર્શન કરી શકાય છે. તો દૂરદર્શિતા પૂર્ણ ગુજરાતી શું થાય? દૂરનું વિચારીને, આગળ ભવિષ્યની અંદર આની અસર શું થશે આવું વિચારીને જે કામ કરવામાં આવે તે કામને કેવું કહેવાય? તો કે દૂરદર્શિતા પૂર્ણ. એના પછી શબ્દાર્થમાં છે નિષ્ઠા. નિષ્ઠા એટલે વિશ્વાસ કે શ્રદ્ધા. તમે કોઈ પણ કામ કરતા હોય ત્યારે તમને કેટલી વાર કહેવામાં આવતું કે નિષ્ઠાથી કરવાનું, એટલે આ કામ મારું સારું થશે, આવા વિશ્વાસ સાથે તમે જ્યારે કામ કરો ત્યારે તમારું કામ 100% સફળ અને સારું. એના પછી શબ્દ આવે છે ઉત્થાન. ઉત્થાન એટલે આગળ આવવું, કોઈ વસ્તુને આગળ લાવવી કે એનો વિકાસ કરવો, એને ઉત્થાન કહે. એના પછી શબ્દ છે સામરિક. આ શબ્દ નવો છે. સામરિકનું ગુજરાતી થાય છે યુદ્ધથી સંબંધિત, કેમ કે યુદ્ધને લગતો પ્રશ્ન છે એટલે આપણે સામાન્ય ભાષામાં આ શબ્દ બોલવામાં આવતો નથી. એના પછી શબ્દ છે ઉપકરણ. આ શબ્દ તમે સાંભળ્યો છે, ઉપકરણ એટલે સાધન અને ઉપકરણો એટલે સાધન. હવે મિત્રો આ તો મેં તમને માહિતી આપી શબ્દાર્થ. હવે આપણે જોઈએ, તમને ખ્યાલ છે કે આની અગાઉ પાઠ 5 ની અંદર સવાલ 12 કે જવાબ કલામ કે એની અંદર આપણે બાળકોએ પ્રશ્ન પૂછેલા છે અને તમે જાણો પણ છો. મિત્રો પાઠનું નામ તો ખ્યાલ છે, પણ પાઠ કેટલામો છે? 5. તમને ખ્યાલ. તો પેજ નંબર 31 ઉપર આજે આપણે પાઠનો જે છેલ્લો ભાગ જે છે એના વિશે શીખવા જઈ રહ્યા છીએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, એની અંદર તમે પેજ નંબર 31 ઉપર જોજો મારી સાથે, અને કોઈ એવો અઘરો શબ્દ લાગતો હોય તો હું અહીંયા લખેલા છે, અને એમાંથી પણ કદાચ એવો કોઈ શબ્દ હોય તો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર નીચે લખતા રહો. હવે મિત્રો આવે છે પ્રશ્નકર્તા. પેજ નંબર 31 ઉપર પ્રશ્નકર્તા છે એસ કાર્તિક, કક્ષા 12, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલોર. બેંગ્લોરથી ધોરણ 12 નો વિદ્યાર્થી ડોક્ટર કલામને પ્રશ્ન પૂછે છે જેનું નામ છે કાર્તિક. 12મા ધોરણનો વિદ્યાર્થી ડોક્ટર कलाम ने શું પ્રશ્ન પૂછે છે? कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं करते. कई छात्रों, કેટલાય વિદ્યાર્થીઓ હશે, ડોક્ટર કલામને એવો પ્રશ્ન પૂછે છે કે કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે કે જેમના ભવિષ્યના ગોલ, એમનું ધ્યેય કેવું હશે
મોટું હશે, પણ આર્થિક એટલે પૈસો. મેં તમને કીધું આર્થિક તથા અન્ય સમસ્યાઓ. એક તો પૈસાની સમસ્યા મિત્રો, ઘરમાં પૈસા ન હોય મોટી કોલેજોની ફી ભરવા માટે, તો એ પણ એક સમસ્યા છે દેશે. અને બીજો પ્રશ્ન એ છે કે માનો કે ચાલો પૈસાની સુવિધા છે, પણ ઘરની પરિસ્થિતિ, ઘરના બધાય લોકો, સમૂહ, આ બધાને સાચવવા જાય તો પૈસાની સમસ્યાના હિસાબે બીજી સમસ્યાઓ ઉત્પન્ન થાય. તો કે છે કે આર્થિક તથા અન્ય સમસ્યાઓ કે કારણ વે એને પ્રાપ્ત નહીં કરતા. પણ એક તો પૈસાની સમસ્યા અને બીજી ઘણી બધી. કેટલીક વાર તમને ખ્યાલ છે કે તમારી પાસે પૈસો હોય, એડમિશન લેવાની ફીના પૈસા છે, પરંતુ તમારી તે કોલેજની અંદર કોઈ મોટી ઓળખાણ નથી, એના લીધે પણ તમને તે કોલેજની અંદર એડમિશન મળતું નથી. આ સમસ્યા કોને કીધું? તો કહે છે કે કેટલા વિદ્યાર્થીઓના ધ્યેય તો એમના લક્ષ્ય તો ઊંચા હોય છે, પરંતુ પૈસાની સમસ્યા અને બીજી ઘણી બધી સમસ્યાઓ. આપણે કીધું ને કે ભારત દેશની અંદર લાંચ રૂશ્વત કરપ્શનની અંદર ભારત દેશ નંબર 1. તો ખાલી તમારી પાસે પૈસા હોવું પૂરતું નથી, તમારી લાગવત, તમારી ઓળખાણ પણ હોવી જોઈએ. તો કે છે કે અન્ય સમસ્યાઓ કે કારણ વે એને પ્રાપ્ત નહીં કરે. આ વિદ્યાર્થીઓ જેને આગળ ભણવાનો ધ્યેય છે, પણ પોતાનું જે મુખ્ય લક્ષ્ય હોય પહોંચવાનું, એમને મેળવી શકતા નથી. વે આપણા લક્ષ્ય આગે કેસે પ્રાપ્ત. આ 12મા ધોરણનો વિદ્યાર્થી છે. તો હવે આ વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવું હોય, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું, તો કેવી રીતે કરવું? અમારી પાસે ઓળખાણ છે તો પૈસા નથી, પૈસા છે તો ઓળખાણ નથી. डॉक्टर कलाम जवाब આપે છે, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त. પૈસાની સમસ્યાનો ડોક્ટર કલામ જવાબ આપે કે શાળાની અંદર તમે જો સારો પ્રદર્શન એટલે કે દેખાવ, શાળાની અંદર તમે દેખાવ મીન્સ કે રૂપરંગની વાત નથી થતી, ગુણની વાત થાય છે. શાળાની અંદર જો તમારો દેખાવ એટલે કે ભણવાની અંદર તમે સારા હશો તો છાત્રવૃત્તિ એટલે કે તમને શિષ્યવૃત્તિ મળશે. અને તમે જાણો છો કે આજે સરકાર 90% ઉપર જે વિદ્યાર્થીઓ લાવે 12 સાયન્સમાં, અગર તો કોમર્સમાં, તો એ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ MBA જેવા કે અગર તો MBBS જેવા અભ્યાસ કરવો હોય તો સરકાર તેમને લોન આપે છે, શિષ્યવૃત્તિ તરીકે એક કર્જ આપે છે. तो क्या शिष्यवृत्ति તમને प्राप्त થશે. साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी हो बनेगी. जो शिष्यवृत्ति એટલે મિત્રો આ તમારે પાછું ચૂકવવાની નથી, એને શિષ્યવૃત્તિ કહેવાય. અને સાથે જ તમને આગળ અભ્યાસ, માનો કે કોઈ વિદ્યાર્થીને અમેરિકા ભણવા જવું છે, MBA કરવા, અગર તો કોઈને જાપાનની અંદર MBBS કે MD ની ડિગ્રી લેવા જોઈએ, માસ્ટર ઓફ ડોક્ટર, તો એની ડિગ્રી મેળવવા માટે તમારે જે બેંકમાંથી ઋણ, ગુજરાતીમાં એનો અર્થ કેવા જાવ તો આવો તો અંગ્રેજી શબ્દ છે પણ તમને આ સમજાઈ જશે. ઋણ એટલે લોન. તો બેંકોમાંથી લોન લેવામાં પણ તમને સરળતા રહેશે, તમે એને લાયક થશો. હવે મિત્રો તમે જાણો છો કે બેંકની અંદર સામાન્ય જ્યારે તમે લોન લેવા જાઓ ત્યારે તમારે કંઈક સાબિતી આપવી પડતી હોય, તો કંઈક ગીરવે મૂકવું પડતું, તમારું મકાન કે તમારી મિલકત. પણ અભ્યાસ અર્થે જ્યારે તમે લોન લેવા જતા હોય ત્યારે તમારે કંઈ ગીરવે મૂકવાનું આવતું નથી. તમારા અભ્યાસ અને તમારા ગુણને આધારે, એટલે કે તમે પરીક્ષામાં કેટલી ટકાવારી મેળવી છે, તમે કેટલા હોશિયાર છો, આના આધારે તમને બેંક લોન આપે છે. અને તમારું ભણતર પૂરું થાય એના પછી તમને નોકરી મળે અને એના પછી તમારે આ લોન ચૂકવવાની હોય છે. એટલે આની અંદર મિત્રો તમારે ક્યાંય સંપત્તિ તમારી ગીરવે મૂકવી પડતી નથી હોતી. તો એને પણ તમે પાત્રતા એટલે કે તમે લાયક બનશો, બેંક તમને લોન આપે એના માટે લાયક બનશો. जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती. હવે મિત્રો જો અહીંયા હિંમતની વાત છે. ડોક્ટર કલામ કહે છે કે જો જીવનની અંદર તમારું ધ્યેય કે તમારું લક્ષ્ય ઊંચું હશે, મુસીબતો તો આવવાની જ છે. તમે પણ જાણો છો કે સરળ કામ કરો એનાથી તમારું નામ નહીં બને. તમે કોઈ સાદું એવું સરળતાથી કામ થઈ જાય કે તમે કરી શકો ને બીજા કરી શકે, તો
તો આ કામનું તમારી બહુ મૂલ્ય કોઈ આપશે કે તમારા સિવાય કોઈ ન કરી શકે, પણ તમારું એવું કામ છે કે જે તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી, તો તમારી કિંમત થશે. તો અહીંયા એમ કે છે જો જીવનની અંદર ઊંચું લક્ષ્ય તમે નિર્ધારિત એટલે કે નક્કી કરશો તો સમસ્યા તો આવવાની. કેમ કે તમે બીજા કરતા કંઈક અલગ કામ કરવા જઈ રહ્યા છો. हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना. આ તમે જે સામાન્ય કામને અસામાન્ય રીતે કરો છો એટલે કે બીજા લોકો ઈ કામમાં વધારે મહેનત લે છે, તમે ઈ કામ સરળતાથી કરી શકો છો, એનો અર્થ એવો થાય કે તમારી પાસે કંઈક આવડત છે, કંઈક કળા, કંઈક કુશળતા છે. તો હમે કઠોર પરિશ્રમ और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना. જો તમારે અશક્ય કામને કે મુશ્કેલ કામને સરળ બનાવવું કે તમારી જિંદગી સરળ બનાવવી તો તમારે શું કરવું પડશે? તો કે કઠોર પરિશ્રમ, સખત મહેનત કરવી પડશે તમારે. અને ઉત્કૃષ્ટ કાર્ય છે, તમે જે કામ કરો છો તેને ખાલી સાદગીપૂર્ણ નહીં પણ ઉત્કૃષ્ટ એટલે કે તે કાર્ય તમારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેખાય એવું કામ કરીને તમારે આ બધી મુશ્કેલીઓને શું કરવી પડશે? હરાવવી પડશે. એના પછી विघ्न बाधाओं से व्यक्ति को पराजित तो नहीं होना चाहिए. जो તમે કાંઈ ઉત્તમ કાર્ય કરવાના હેતુથી કોઈ કામ કરતા હશો તો તમને મુશ્કેલીઓ તો આવશે, પણ એનાથી તમારે હારવું જોઈએ નહીં. તમને ખ્યાલ છે મિત્રો, તમારું ઉદાહરણ લઈએ. ક્લાસની અંદર પાસ થવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી હોતી. આજ ક્લાસની અંદર પહેલો નંબર લેવા માટે કેટલી મહેનત કરવી પડે છે એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. સમજે છે મારી વાત? તો તે જ રીતે તમારે કોઈ કાર્યને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું બતાવવું છે તો તમારે એની અંદર મહેનત તો કરવી જ પડશે અને મુશ્કેલીઓ તમને આવશે, એનાથી તમારે હારવું જોઈએ નહીં. પહેલા નંબરનો વિદ્યાર્થી ક્યારે નિરાશ થતો નથી. પહેલા નંબરનો વિદ્યાર્થી પણ તમે પણ જાણો છો કે પહેલા નંબરનો વિદ્યાર્થીનો કેટલીક વાર બીજો નંબર પણ આવી જતો હોય કે ત્રીજો નંબર પણ આવી જતો હોય છે, પણ આ બાબતને ધ્યાનમાં રાખીને પહેલા નંબરનો વિદ્યાર્થી નિરાશ નથી થતો. જો તે નિરાશ થાય તો એનો પહેલો નંબર ક્યારેય આવશે નહીં. એના પછી પ્રશ્ન કરતા બીજો છે કોણ? તો કે મિથુન કે નામનો કોઈ વ્યક્તિ જે વિદ્યાર્થી છે દ્વિતીય વર્ષ બી લેવલ, ફાર્મસીની અંદર પોતે બીજા વર્ષનો વિદ્યાર્થી છે. એઆઈસીટી અમૃતાપુરી. આ અમૃતાપુરી કોઈક સિટીનું નામ છે, એઆઈસીટી કંઈક એડ્રેસ છે. તો ત્યાંથી આ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે ભારત को विकसित राष्ट्र बनाने में हमें राजनीति की क्या भूमिका होनी चाहिए. જો ભારતને આપણે વિકસિત, આપણે મિત્રો પહેલા જ કહી દીધું કે વિકાસશીલ અને વિકસિતમાં શું છે. વિકાસશીલ દેશની અંદર સમસ્યાઓ બેરોજગારી, બેકારી, ગરીબી આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. જ્યારે વિકસિત રાષ્ટ્રની અંદર બેરોજગારી અને ગરીબીનો સામનો કરવાનો હોતો નથી. કેમ સામનો નથી કરવાનો? કેમ કે તે દેશની વ્યવસ્થા જ એવી હોય છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ ગરીબ હોતું નથી અને કોઈ પણ વ્યક્તિને બેરોજગારીનો સામનો કરવો પડતો નથી. એટલે કે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા આવડત અનુસાર કામ મળી રહેતું હોય છે. આને વિકસિત દેશ કહેવાય. તો કે ભારતને આપણે વિકસિત દેશ બનાવવો તો એના માટે રાજનીતિજ્ઞ, આજે આપણા રાજનેતાઓ જે છે તેમને શું કામ કરવાનું? ભૂમિકા એટલે કે એમનો રોલ. ભૂમિકાનું ગુજરાતી થાય રોલ, પણ ભૂમિકા એટલે કે જે તમે રોલ કે જે કામ તમને જે આપવામાં આવ્યું છે તે લગતું કામ કરવાનું. તો કે આજે આપણા રાજનેતાઓ છે, વિકસિત દેશ બનાવવા માટે આપણા રાજનેતાઓ જે છે એનું શું કામ કરવાનું? ડોક્ટર કલામ જવાબ આપે છે કે जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शिता पूर्ण नीतियां बनाता. जिम्मेदार એટલે કે જવાબદાર. જે જવાબદાર ખરેખર રાજનેતા હશે ને તો તેના નીતિયા એટલે કે નિયમો એ કેવા બનાવશે? દૂરદર્શિતા પૂર્ણ. દૂરદર્શિતા પૂર્ણ એટલે કે દૂરનું વિચારીને તેણે આ નિર્ણય લીધો છે, આ નિર્ણયની ભવિષ્યમાં શું અસર થશે આ બધું વિચારીને તેને નિર્ણયો લેવાના હોય છે કે નિયમો બનાવવાના હોય છે. બીજું, महात्मा गांधी ने निष्ठा के राजनीतिज्ञ सिद्धांत को
सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। महात्मा गांधी मित्रों शू कही शक तमे ने हूँ एक सामान्य व्यक्ति અને મહાત્મા ગાંધી દેશને આઝાદ કરાવવાથી લઈને દેશને આગળ કેમ લાવો ત્યાં સુધીનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતું એક વ્યક્તિત્વ જે તમારી ને મારી વિચારધારાથી ક્યાંય 100 ગણું આગળ વિચારનારો વ્યક્તિ તો જ 250 વર્ષથી રાજ કરેલા અંગ્રેજોને કાઢી શકે ને। તો મહાત્મા ગાંધી દેશ વિશે શું વિચારતા કે છે एक राजनेता નું કામ શું તો કે છે મહાત્મા ગાંધીને નિષ્ઠા કે રાજનીતિના સિદ્ધાંત કો નિષ્ઠા એટલે પોતાના વિશ્વાસના જે રાજનેતાઓનો જે સિદ્ધાંત હોય ને એ રાજનેતા જે હોય છે તેમને કયા સિદ્ધાંતથી કયા નિયમોને આધીન કે કયા નિયમોને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હોય તો કે રાજનેતા હોય તેમને એક તો સત્ય પહેલા તો કોઈ પણ રાજનેતાએ હંમેશા સત્ય બોલવું જોઈએ। બીજું અહિંસા તેમણે ક્યારે હિંસાનો સહારો લેવો જોઈએ નહીં। અને ત્રીજું નિસ્વાર્થ ભાવના। રાજનેતાનો પોતાનો નિજી એટલે કે અંદર પોતાનો પરિવાર કે પોતાનો સંબંધી સગા સંબંધી આનો સ્વાર્થ હોવો જોઈએ નહીં। નિસ્વાર્થ ભાવના મેં ઢાલતી હોય આ એનો જે ઈરાદો કેવો હોય કે મારો દેશ આગળ આવે, મારો પરિવાર અને મારો સંબંધીઓ કે મારા સગાવાળાઓ આને ધ્યાનમાં રાખીને મારો દેશ આગળ આવે આ બાબતને લાગણીને ધ્યાનમાં રાખીને બ્રિટિશ શાસકો એટલે ગાંધીજી શું કહે છે કે જો એક રાજનેતા ખરેખર હોય તો તેણે કેવી ભાવના રાખવી જોઈએ તો કે પોતે જે ભાવના રાખેલી કે પોતે સત્યની સાચું બોલવાનું ક્યારેય હિંસા નહીં કરવાની અને નિસ્વાર્થ ભાવના આ બધા ગુણો એક રાજનેતા હોવો જોઈએ અને આ બધા ગુણોને વિશ્વાસમાં રાખીને એમણે શું કરેલું તો કે બ્રિટિશના જે શાસકો હતા જે સંચાલકો હતા એમના વિરુદ્ધ પોતાની લડાઈ જે યુદ્ધ હતું તે તેમણે છેડીથી એટલે કે શરૂઆત કરી દીધેલી હતી। જો મિત્રો ગાંધીજી ખરેખર સ્વાર્થી બની ગયા હોત તો ગાંધીજીને પણ દેશ માટે એવું કાંઈ કરવાની જરૂર નહોતી। તે લોકો પૈસાદાર કુટુંબમાંથી જ બિલોંગ કરતા હતા એટલે કે એને એવું જરૂરી નહોતું કે દેશને આઝાદ કરવા છે બીજું કોઈ ગાંધીજીના કામ નહોતું કે એમની પાસે ધંધો નહોતો। પોતે એક વકીલ દરજાનો માણસ હતો એટલે કે જો એને રૂપિયા જ બનાવવો હોત ને તો એ વકીલાત કરીને પણ રૂપિયા બનાવી શકે, પોતાના પરિવારને સારી રીતે એવો ઉછેર અને સવલતો આપી શકે, પણ એમણે દેશ માટે આ બધી વસ્તુનો ત્યાગ કર્યો। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। અત્યારના જે રાજનેતાઓ છે એને શું કરવું પડશે તો કે એમને પહેલા તો સખત મહેનત કરવી પડશે અત્યારના રાજનેતાઓ। બીજું ઉત્કૃષ્ટતા, પોતે કેવું કામ કરી શકે છે અને કેવું બતાવે છે આ શ્રેષ્ઠતા તેમનામાં છે। કોઈ પણ કામને સારી રીતે કરવાની તો તેમને પોતાની શ્રેષ્ઠતા બતાવવી પડશે। और पारदर्शी कार्यों से મિત્રો પારદર્શી એટલે કેવા તો કે પારદર્શી કાર્યો એટલે એવા કાર્યો કે જે કામ તમે કરવાના હોય તેમનું પરિણામ તમે સામે પ્રજાને બતાવી શકો આને કહેવાય પારદર્શી કાર્ય। એટલે કે કેવું કે તમે કોઈ વ્યક્તિને મદદ કરવાનો છો તો એને વિશ્વાસમાં લઈને કે હું તને આ રીતે મદદ કરીશ અને તારી મદદ થઈ જશે આ પારદર્શી કાર્ય કહેવાય। જે લોકોને એનું પરિણામ દેખાઈ શકે એવા કામને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવું પડશે। ખાલી મોટી મોટી વાતો નહીં, આવું હું કામ કરી બતાવીશ એવો વિશ્વાસ કેવો કામનો એવો કોઈ આધાર કરીને બતાવવો પડશે આજના રાજનેતાઓ। બીજું साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। રાજનેતાઓએ બીજું શું કામ કરવું પડશે સાથે ગરીબી રેખા નીચે જે લગભગ 26 કરોડ જે ભારતીયો જે જીવી રહ્યા છે અત્યારે એમને આગળ લાવવા માટે
પણ આ રાજનેતાઓએ કામ કરવા પડશે. અત્યારના રાજનેતાઓની પરિસ્થિતિ તમે ને હું બંને જાણીએ છીએ. કોઈ પણ રાજનેતા દેશ માટે કામ કરે છે, પણ દેશ માટે 10% અને 90% પોતાના પરિવાર માટે કામ કરતા હોય. એના પછી પ્રશ્ન કરતા છે શ્રી નંદિતા સુબી, તૃતીય વર્ષ, MGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈ. MGR એ એમની સંસ્થાનું કે કોલેજનું નામ છે ચેન્નઈની, અને કોલેજના કોઈ ત્રીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થીની છે. એ પ્રશ્ન કરે છે कलाम ने कि रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती. તમે વાત કરો છો કે રાજનેતાઓને આ કાર્ય કરવા દો, તો દેશના રક્ષણની દ્રષ્ટિથી જોવા જઈએ તો 2020 ની અંદર આ જે આપણે ધ્યેય પ્રાપ્ત કરવું છે એના માટે સ્ત્રીઓનું શું રોલ હશે? દેશના રક્ષણને લઈને સ્ત્રીઓનું શું રોલ હશે? સ્ત્રીઓને ક્યાં કામ કરવાના રહેશે દેશની રક્ષા માટે? डॉक्टर कलाम जवाब आपे कि विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. विजन हमारू जे ध्येय छे 2020 નું, એની અંદર રક્ષાને અનુપ્રયોગ એટલે કે રક્ષાના પણ એક વિભાગને કે પાસાને ધ્યાનમાં રાખીને એને ઉસકે ક્ષેત્ર की એટલે કે એનું સંપૂર્ણ જે આખું એક વિભાગ છે એને ધ્યાનમાં રાખીને એક અતિ મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકીઓ કે એના જે રક્ષણ કરતી એનો આખી સંસ્થા અને એનો જે આખો વિભાગ છે, આ વિભાગનો વિકાસ કેવી રીતે અમારે કરવાનો છે, આ વિચારને પણ ધ્યાનમાં રાખીને અમારા લક્ષ્યમાં અમે કામ કરવાના છીએ. કે આ વિચાર પણ ધ્યાનમાં રાખવામાં આવેલો છે કે રક્ષાના હેતુ માટે આપણે હવે 2020 ની અંદર કયા કામો કરવાના છે. राष्ट्रीय सुरक्षा की बात हुई, विजन 2020 का एक अभिन्न अंग है. હવે દેશની રક્ષા, મિત્રો, જો દેશને ખાલી તમે વિકાસ કરાવો પણ દેશની રક્ષાના પાસાઓને ધ્યાનમાં ન રાખો તો દેશનો વિકાસ તો થઈ ગયો, પછી આ વિકાસને અંગ્રેજો જેવા કોઈ પણ બહારના વિદેશીઓ આવી આપણા વિકાસને શું કરશે? આપણે વિકાસને તોડી નાખશે. જેટલી વિકાસ થયેલો હશે આ બધી સંપત્તિઓ, આપણી બધી સુવિધાઓ, આપણી બધી સિસ્ટમ એને તોડી નાખવાનું કામ વિદેશીઓનું. તો કહે છે કે એ લોકો આપણી જે આખી વિકાસની જે ચેનલ ગોઠવેલી હોય એને તોડે નહીં. એના માટે તો કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત ખાલી દેશનો વિકાસ જ નહીં, દેશનો રક્ષાને હેતુને પણ ધ્યાનમાં રાખીને આ વિઝન 2020 ની અંદર આ વિભાગને પણ કે આ હેતુને ધ્યાનમાં રાખીને પણ કામ કરવામાં આવશે. અને જે દેશની રક્ષાનો જે વિભાગ છે એ પણ દેશના વિકાસનું જે અભિન્ન એટલે કે અલગ ન પાડી શકાય એવો જ એક ભાગ છે. અને સાચી વાત છે, ખાલી દેશનો વિકાસ અગત્યનો નથી, દેશ પોતાની રક્ષા કરી શકે છે કે કેમ આ પણ એક અગત્યની બાબત છે. એટલે કે વિકાસનો એક ભાગ જ છે. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. सशस्त्र, शस्त्र એટલે કે તમે જાણો છો હથિયાર, અને સશસ્ત્ર એટલે કે હથિયારધારી જે સેના જે છે આપણી ભારત દેશની, આની અંદર નિયુક્તિ એટલે કે પસંદગી માટે પુરુષો અને સ્ત્રીઓ આ બંનેને લઈને કોઈ પણ ભેદભાવ તફાવત કરવાનો નથી. એટલે કે સ્ત્રી છે તે બોર્ડર ઉપર લડી શકે નહીં, અગર તો સ્ત્રીઓ પોલીસની અંદર કામ ન કરી શકે, આવો ભેદભાવ કરવાનો નથી. બંનેને સમાન જ દરજ્જો આપવાનો છે. તમે જાણો છો કે આજે સ્ત્રીઓ પણ આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર બને છે અને પુરુષો પણ. એક ઉદાહરણ આપું, મલિકા બેદી જે ભારતની પ્રથમ શું છે આઈપીએસ, તો આની જેમ જ
અત્યારે જે આપણા આનંદબેન પટેલ જે છે મુખ્યમંત્રી તરીકે, આ લોકો પણ સ્ત્રીઓ જે છે એમને આગળ કઈ રીતે લાવવી, તો એનું એક ઉદાહરણ છે કે પ્રતિભા પાટીલ. હું તમને કોઈ પણ નામ આપું તો આ સ્ત્રીઓ એવા હોદ્દા ઉપર છે કે જ્યાં સ્ત્રીઓ અત્યાર સુધી કોઈ હોદ્દા ઉપર નહોતી. એટલે કે છે કે હવે સ્ત્રીઓ સાથે પુરુષ હોય કે સ્ત્રી બંનેને હથિયારધારી સૈનિકોમાં તેમની સાથે ભેદભાવ રાખવામાં આવશે નહીં. એના પછી તો કે तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है. ત્રણેય સેનાની અંદર પર્યાપ્ત એટલે કે જોઈ તેટલા કે જરૂર પૂરતા મહિલા અધિકારી એટલે કે સ્ત્રી અધિકારીઓની પણ પસંદગી કરવામાં આવેલ છે. મિત્રો, તમે કેટલી વાર જોતા હશો કે અમુક જગ્યાએ ચેકિંગ કરવાના હોય તો જ્યાં સ્ત્રીઓને તપાસ કરવાની હોય, પછી અંદર જવા દેવાની હોય, તો અમુક જગ્યાએ સ્ત્રીઓને પોતાની તપાસ કરાવતા સંકોચ થતો હોય, અમુક જગ્યાએ જતા સંકોચ થતો હોય. એમના માટે સ્ત્રી પોલીસો જે રાખવામાં આવેલી હોય, જેના લીધે તેમને સંકોચ કે ડર લાગે નહીં. આજે તમે જોવો છો કે કોઈ પણ સ્ત્રી, એવું જરૂરી નથી પુરુષો જ ગુના કરે, સ્ત્રીઓથી કોઈ ગુનો થઈ ગયો તો તેમને પકડવા માટે કોઈ પુરુષ કોન્સ્ટેબલ તેમને હાથ ચાલીને કે તેમને પકડીને જીપમાં બેસાડી શકે નહીં. તો આના માટે ભારત સરકારે શું વ્યવસ્થા કરી છે, તો કે લેડી કોન્સ્ટેબલની વ્યવસ્થા કરેલ છે. સ્ત્રીથી કોઈ ગુનો થઈ જાય તો તેને પકડવા માટે કોઈ લેડી કોન્સ્ટેબલ જ તેનો હાથ પકડીને તેને હથકડી કે બેસાડી જીપમાં બેસાડશે. બીજું મિત્રો, અત્યારનું જે લાઈવ ઉદાહરણ દઉં તો તમને ખ્યાલ છે કે અત્યાર સુધી બસની અંદર તમે મુસાફરી કરેલી હોય તો તમને ખ્યાલ છે કે અત્યાર સુધી બસની અંદર કંડક્ટર કોણ હતું? પુરુષો હતા. અને હવે કોણ છે? તમે મોરબી રાજકોટની પણ અમુક બસોમાં જતા હશો તો તમને ખ્યાલ હશે કે હવે લેડી કંડક્ટર એટલે કે સ્ત્રી તમારી ટિકિટ કાપવા આવી શકે છે. બસની અંદર અમુક કંડક્ટર તરીકે સ્ત્રીઓને મૂકવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ સ્ત્રી બસની અંદર એકલી હોય તો એને એવું ડર જેવું ન લાગે કે બસની અંદર મુસાફરો બધા પુરુષો છે અને પોતે એકલી બસની અંદર મુસાફરી કરી રહી છે, જેના લીધે તેને ડર ન લાગે. એટલા માટે તેને સ્ત્રી કંડક્ટર રાખવામાં આવેલી છે. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती. ડોક્ટર કલામ એમ કહે છે કે સ્ત્રીઓ સાથે અત્યારે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. જેને અનુસંધાને શું, તો કે રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓમાં આપણે, તમને ખ્યાલ છે કે દેશની રક્ષા દિવસે દિવસે કેવી થતી જાય છે, કડક સુરક્ષા વ્યવસ્થા કડક થતી જાય છે, એટલે કે થોડી ટાઈટ થતી જાય છે. તો આ રક્ષાઓની જે ક્ષમતાઓ જે છે, એટલે કે આપણી જે કેપેસિટી, એ આપણી ક્ષમતાની વૃદ્ધિ એટલે કે આપણી ક્ષમતાની અંદર વધારો કરવા માટે સ્ત્રીઓને દેશના રક્ષાના જે વિભાગ જે છે એની અંદર દેશની પોતાની કાબેલિયત એની અંદર વધારો કરવા માટે સ્ત્રીઓને શું કરવામાં આવે છે, જો કે ઉચ્ચ સ્તરીય સામરિક સેના. ઉચ્ચ સ્તરીય એટલે કે ઊંચા લેવલની, સ્તર એટલે કે હોદ્દો કે લેવલ, ઊંચા લેવલની, સામરિક એટલે કે યુદ્ધને સંબંધિત, સામરિક એટલે યુદ્ધને સંબંધિત સેના, યુદ્ધને સંબંધિત જે સેના હોય એની અંદર બહુગુણક એટલે કે વધારે સંખ્યા ભરવા માટે ઉપકરણો પર. તો તમને ખ્યાલ છે મિત્રો કે મિલિટરીની અંદર પણ કેટલીક વાર કોમ્પ્યુટરાઇઝ કામ હોય કે આપણી જે પોલીસ વ્યવસ્થા જે છે રક્ષા દળની અંદર, એની અંદર કેટલાક કોમ્પ્યુટરને લગતા કામ હોય. તો આ જે કોમ્પ્યુટર ચલાવવા, આ તમે જોતા હશો કે સીબીઆઈ ને એની અંદર, બરોબર, આ અત્યારે તો શું થાય છે કે ઇન્ટરનેટ ક્રાઇમ વધારે થાય છે, સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમની અંદર તમને ખ્યાલ છે કે તમારો મોબાઈલથી ડેટા મગાવો કે તમારા કોમ્પ્યુટરમાંથી ડેટા મગાવો તો કોઈ પુરુષ ત્યાં અત્યાર સુધી રોકાયા. હવે સ્ત્રીઓને આ બધે કોમ્પ્યુટર ચલાવવા અને તેમની રક્ષા પણ થાય અને તેમને આની અંદર કામ કરવાનો મોકો પણ મળે. તો ઈ ઉપકરણો એટલે કે જે સાધનો ઉપર કામ કરવા માટે સ્ત્રીઓને પણ સાથ આપવા માટે તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. સહયોગ એટલે સાથ આપવો. તો સ્ત્રીઓને પણ સાથ આપવા માટે શું કરવામાં આવેલ છે કે હવે સ્ત્રીઓ પણ પોલીસની અંદર કે મિલિટરીની અંદર પોતાનું યોગદાન દઈ શકે છે. એના પછી પ્રશ્ન કરતા છે જોધપુર.
दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। जोधपुर જ્યારે ડોક્ટર કલામની મીટિંગ હશે બાળકો સાથે તે સમયગાળા દરમિયાન એક બાળક દ્વારા ડોક્ટર કલામને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે कि क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते કે શું આપણે કોઈ અતિ વિશિષ્ટ વ્યક્તિ હોય તમને ખબર છે કે કેટલીક વાર જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય તો કોઈ મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી કે કોઈ કલેક્ટર દરજાનો વ્યક્તિ આવવાનો ત્યારે એમના સ્વાગત માટે ઘણો બધો ખર્ચો કરવામાં આવેલો હોય છે તો એમ કે છે કે અતિ વિશિષ્ટ વ્યક્તિઓ કે દौरे पर हो रहे આજે ખાસ બહુ ખાસ જેને તમે અંગ્રેજીમાં કહી શકો વીવીઆઈપી એવા કોઈ ખાસ વ્યક્તિ આવતા હોય તો તેમના માટે જે તેમની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે આ ખર્ચો ઓછો ન થઈ શકે તમને ખ્યાલ છે મિત્રો કેટલીક વાર કોઈ મુખ્યમંત્રી કે કોઈ આ પ્રધાનમંત્રી કે જે કેબિનેટ કેન્દ્રના મંત્રી જ્યારે કોઈ જગ્યાએ મીટિંગમાં જવાના હોય ને ત્યારે મીટિંગમાં જાય એની પહેલા તો જે તે જગ્યા કે શહેરને પાછળ લાખો રૂપિયા કે કરોડો કે એટલા રૂપિયા ખર્ચો કરી નાખવામાં આવેલો છે તમને ખ્યાલ જ હશે મોરબીની અંદર કેટલીક વાર રૂપાણી આવવાનું હોય તો અઠવાડિયાથી એની પાછળ મોરબી શહેરને સ્વચ્છ કરો આ બધી સુવિધાઓ કરતા હોય કોઈ પણ શહેરની મોરબીની કોઈ પણ શહેરને તમે લ્યો તો જ્યારે આવી રીતે કોઈ ખાસ વ્યક્તિ આવવાનો હોય ત્યારે એની પાછળ જે ખર્ચો કરવામાં આવતો હોય છે તો આ ખર્ચો આપણે ઓછો ન કરી શકીએ डॉक्टर कलाम जवाब आपे तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी તે મંચ એટલે કે થાય સ્ટેજ ત્યાં સ્ટેજ ઉપર ક્યારે મોટી ખુરશી જોયેલી છે તો કે વહ ખુરશી अब यहाँ पर नहीं તે ખુરશી અત્યારે ત્યાં નથી સ્ટેજ ઉપર જે ક્યારે ખુરશી જોઈએ છે મોટી તે ખુરશી અત્યારે ત્યાં નથી ठीक ऐसे ही अनुत्पादक चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं हो तो डॉक्टर कलाम एम जवाब આપે છે કે બસ આવી જ રીતે ભવિષ્યમાં જે આ બિનજરૂરી જે ખર્ચાઓ જે કોઈ પણ વીવીઆઈપી આવવાનું હોય નેતા કે કોઈ પણ વ્યક્તિ તો એ આવવાનું એની પહેલા જે અગાઉ આટલા બધા ખર્ચાઓ શહેરને શણગારવું વિસ્તાર આ તે સ્ટેજ પબ્લિક માહોલ ત્યાં સુવિધાઓ તાત્કાલિકના ધોરણે ઊભી કરવી આ બધી સુવિધાઓના બિનજરૂરી જે ખર્ચા છે હવે એ ભવિષ્યમાં થશે નહીં એટલે કે કોઈ રાજનેતા આવવાનું હોય તો સામાન્ય જે સુવિધા ઊભી કરવી પડે તે કરશે પણ બીજી વધારાની જે સુવિધાઓ જે છે કે દેશના લોકોને પણ પોતાના રોજબરોજના કામની અંદર તકલીફ પડતી હોય બરાબર તો બીજા ઘણા બધા ખર્ચાઓ કરી નાખવામાં આવતા હોય તે ખર્ચાઓ થશે નહીં પણ ક્યારે ભવિષ્યમાં એના પછી મિત્રો અહીંયા પાઠ પૂરો થાય છે પણ પાઠ પૂરો થાય એનો મતલબ એ નથી કે તમે પાઠ્યપુસ્તક બંધ કરીને મૂકી દો મિત્રો આ પાઠ અહીંયા ભલે પૂરો થતો હોય પણ તમે આ પાઠ અને આના પછીનો જે પાઠ કે જે કાવ્ય હોય તે પાઠ છે પાઠ ભરત નામનો પાઠ છે તો તે પાઠ પણ તમે વાંચી લેજો એકવાર અને આ પાઠને પણ એકવાર તમે જાતે પોતાની રીતે વાંચીને તમે મનન કરો અને એની અંદર પછી અમુક એવા અઘરા લાગતા શબ્દો નીચે અંડરલાઈન કરી તમે આ પાઠ વિશે વધારે માહિતી મેળવી શકો પાછળ પણ શબ્દાર્થ આપણને આપેલા છે તમને ન સમજાય તો તમે ત્યાં પણ જોઈ શકો છો અહીં પણ મેં શબ્દાર્થ લખેલા છે આના પછી નેક્સ્ટ સેશનની અંદર આપણે પાઠ 5, 6 ભરત વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી આભાર અને બધાને હેવ એ નાઇસ